નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ શ્વેતા પ્રિયદર્શી છે. આજે હું ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અંતર્ગત રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી વિશે માહિતી આપીશ. તો સૌપ્રથમ આપણે પરિચય મેળવીશું કે રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી એટલે શું. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ એ એક વિશાળ પ્રક્રિયા છે. ગાર્મેન્ટ ઉદ્યોગમાં તમામ કામગીરી વિવિધ વિભાગોમાં કરવામાં આવે છે. વસ્ત્રના ઉત્પાદન વિશે ટૂંકમાં વર્ણન કરવું શક્ય નથી, કેમ કે આ બહુ મોટી પ્રક્રિયા છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ એ ક્રમિક પ્રક્રિયાઓ છે, જેમ કે ડિઝાઇનિંગ, સેમ્પલિંગ, લેઇંગ, માર્કિંગ, કટિંગ, સ્ટિચિંગ, ચેકિંગ, ફિનિશિંગ, પ્રેસિંગ અને પેકેજિંગ વગેરે. આ પ્રક્રિયામાં કાચો માલ તૈયાર ઉત્પાદનોમાં રૂપાંતરિત થાય છે. હું ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગની તમામ કામગીરીનું તબક્કાવાર વિભાગ પ્રમાણે આપને વર્ણન કરીશ. તો આ છે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ફ્લો ચાર્ટ. સૌપ્રથમ ગાર્મેન્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, તેનું સેમ્પલ બનાવવામાં આવે છે, પેટર્ન બનાવવામાં આવે છે, તેનું પેટર્ન ગ્રેડિંગ કરવામાં આવે છે, ત્યારબાદ માર્કર ચેકિંગ કરવામાં આવે છે, પછી ફેબ્રિક સ્પ્રેડિંગ કરવામાં આવે છે. ફેબ્રિક સ્પ્રેડિંગ થયા પછી તેમાં લેઆઉટ થઈ ગયા પછી કટિંગ કરવામાં આવે છે. કટ ફેબ્રિકને સોર્ટ આઉટ અને બંડલિંગ કરવામાં આવે છે. સોર્ટ આઉટ એટલે કે ગાર્મેન્ટના અલગ અલગ પાર્ટ્સ પ્રમાણે અને સાઇઝ પ્રમાણે તેનું સોર્ટ આઉટ અને બંડલિંગ થાય છે. ત્યારબાદ જો ગાર્મેન્ટમાં પ્રિન્ટ કે ભરતકામ કરવાનું હોય તો તે કરવામાં આવે છે. ત્યારબાદ સ્ટિચિંગ દ્વારા એસેમ્બલ થાય છે. સ્ટિચિંગ થઈ ગયા પછી ગાર્મેન્ટ બની ગયા પછી તેનું સ્ટિચિંગ ગુણવત્તા નિરીક્ષણ એટલે કે ક્વોલિટી કંટ્રોલમાં તેનું ચેકિંગ થાય છે. ત્યારબાદ ફિનિશિંગ પ્રોસેસમાં ઇસ્ત્રી થાય છે અને તેમાં કંઈ ટ્રીમિંગ મટીરિયલ એટલે કે બટનને બધું લગાડવામાં આવે છે અને પછી તેનું પેકિંગ થાય છે. હેન્ડટેગ અથવા તો તેમાં લેબલિંગ થાય છે. આટલી પ્રોસેસમાંથી એક ગાર્મેન્ટ પસાર થાય છે. ત્યારબાદ તેનું અંતિમ નિરીક્ષણ કરવામાં આવે છે કે પ્રેસિંગ થઈ ગયા પછી પણ તેમાં કોઈ ફોલ્ટ તો છે કે નહીં. ત્યારબાદ ફાઇનલ પેકિંગ થાય છે. કદ મુજબનું કાર્ટૂનિંગ થાય છે, એટલે કે ગાર્મેન્ટની સાઇઝ પ્રમાણે અલગ અલગ કાર્ટૂનમાં ગાર્મેન્ટ પેક કરવામાં આવે છે. ત્યારબાદ કાર્ટૂન નિરીક્ષણ પણ થાય છે. ત્યારબાદ તેને વેરહાઉસમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ શિપમેન્ટ થાય છે. ગાર્મેન્ટ ઉદ્યોગના વિવિધ વિભાગોમાં ગાર્મેન્ટ ઉત્પાદન પ્રક્રિયા નીચે વર્ણવેલ છે. સૌપ્રથમ સેમ્પલ વિભાગ. જ્યારે ગાર્મેન્ટનું ઉત્પાદન કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે ઘણા પ્રકારના સેમ્પલની જરૂર પડે છે. સેમ્પલના પ્રકાર છે, એમાં પ્રથમ પેટર્ન સેમ્પલ, સેકન્ડ છે વિકાસ સેમ્પલ એટલે કે ડેવલપમેન્ટ સેમ્પલ, સેકન્ડ પેટર્ન સેમ્પલ, ત્યારબાદ પ્રી પ્રોડક્શન સેમ્પલ, સેલ્સમેન સેમ્પલ, ફોટો સેમ્પલ, એપ્રુવલ સેમ્પલ, પ્રી પ્રોડક્શન સેમ્પલ, પ્રોડક્શન સેમ્પલ અને શિપમેન્ટ સેમ્પલ. સેમ્પલના આટલા જુદા જુદા પ્રકારે સેમ્પલિંગ થાય છે. ત્યારબાદ કટિંગ વિભાગમાં જાય છે. ફેબ્રિક એ શીટનો એક ટુકડો છે. કટિંગ એ નમૂના, માર્કર અને ફેબ્રિક ફેલાવવાનું અંતિમ પગથિયું છે, કારણ કે આગળની પ્રક્રિયા સીવણ છે. જ્યારે સીવણ શરૂ થાય છે ત્યારે બીજી પ્રક્રિયા શરૂ થાય છે. કટિંગ પ્રક્રિયાના ઘણા પ્રકાર છે. માસ્ટર હેન્ડ કટિંગ મશીન દ્વારા ફેબ્રિક કાપે છે. ત્યાં એક મોટું લાંબુ ટેબલ હોય છે જ્યાં ફેબ્રિક કપાય છે. માર્કર પેપર ફેબ્રિકની સપાટી પર રાખવામાં આવે છે અને કટિંગ માસ્ટર લાઇનને અનુસરે છે અને ફેબ્રિકને કટિંગ કરે છે. પેટર્ન વિભાગ. આ પ્રક્રિયા ફ્લેટ પેટર્નમાં પેટર્ન બનાવવાની કળા છે, એટલે કે બ્રાઉન પેપર ઉપર અથવા તો કોઈ થીક પેપરમાં પેટર્ન બને છે. મૂળભૂત રીતે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં ફ્લેટ પેટર્નનો ઉપયોગ કરીને તેમની પેટર્ન બનાવે છે, કારણ કે પેપરમાંથી પેટર્ન સરળતાથી દૂર કરી શકાય છે. તેથી ગાર્મેન્ટ ઉદ્યોગો કાગળનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવાની પ્રક્રિયા અનુસરે છે. કાગળનો ઉપયોગ કરીને તેમની પેટર્ન પણ બનાવે છે. પેટર્ન મહત્વપૂર્ણ છે કારણ કે ગાર્મેન્ટ બનાવવાનો પ્રાથમિક તે તબક્કો છે. જો પેટર્ન સચોટ હોય તો વસ્ત્રો ચોક્કસ બને છે. ખરીદદારો ગાર્મેન્ટની સાઇઝ આપે છે, પછી ગાર્મેન્ટની સાઇઝને અનુસરે છે અને જથ્થા સાથે પેટર્ન બનાવે છે. દરેક ગાર્મેન્ટ માટે પેટર્ન એક મોટો મુદ્દો છે. ત્યારબાદ કાપડ ઉપર માર્કિંગ થાય છે. માર્કર એવી પ્રક્રિયા છે જેમાં દરેક પેટર્નને લાંબા ફેબ્રિકમાં રાખવામાં આવે છે અને આ પ્રોસેસ ફેક્ટરીમાં ફેબ્રિક કાપતા પહેલાં કરવામાં આવે છે. ફેબ્રિકની કટિંગ કરતાં પહેલાં માર્કિંગ કરવામાં આવે છે, જેથી ફેબ્રિકનો બગાડ ઓછો થાય છે. માર્કર બનાવવાના
પ્રકાર. સૌથી પહેલાં મેન્યુઅલી માર્કર બનાવવાની પ્રક્રિયા, બીજી છે કોમ્પ્યુટરાઇઝ્ડ માર્કર બનાવવાની પ્રક્રિયા. હવે આપણે મેન્યુઅલી માર્કર બનાવવાની પ્રક્રિયા વિશે સમજીશું. આ એક એવી પ્રક્રિયા છે જ્યાં માણસ જાતે જ કરે છે, એટલે કે જાતે જ પેટર્ન બનાવે છે. કોઈ કોમ્પ્યુટર દ્વારા સોફ્ટવેરનો ઉપયોગ થતો નથી. મૂળભૂત રીતે જે આ પ્રક્રિયા છે તે ખૂબ જ અનુભવી વ્યક્તિ હશે, એટલે કે કોઈ અનુભવી વ્યક્તિ ગાર્મેન્ટ ફેક્ટરીમાં જે કામ કરતું હશે તે જ પેટર્ન બનાવી શકશે, તે જ જાણે છે કે પેટર્ન કેવી રીતે બનાવવી. સેકન્ડ નંબર છે કોમ્પ્યુટરાઇઝ્ડ માર્કર બનાવવાની પ્રક્રિયા. તો કોમ્પ્યુટર દ્વારા CAD કોમ્પ્યુટર સહાયિત ડિઝાઇન, એક CAD નામનું સોફ્ટવેર છે, તેના દ્વારા પણ કોમ્પ્યુટરાઇઝ્ડ માર્કર બની શકે છે. હવે જોઈશું માર્કર બનાવવાની અસર. માર્કર બનાવવાથી શું ફાયદા થાય છે તે આપણે જોઈશું. સૌપ્રથમ છે કાર્યક્ષમતામાં વધારો, ફેબ્રિકનો બગાડ ઓછો થાય છે, ફેબ્રિકનો મહત્તમ ઉપયોગ થાય છે. ત્યાર પછી માર્કર થઈ ગયા પછી ફેબ્રિક સ્પ્રેડિંગ જોઈશું. આ પ્રક્રિયામાં એક મોટા ટેબલ પર ફેબ્રિક નાખવામાં આવે છે, જેનો ઉપયોગ કાપવા માટે થાય છે. ફેબ્રિક ફેલાવવાનું મહત્ત્વનું છે, કારણ કે જો ફેબ્રિક યોગ્ય રીતે મૂક્યું નહીં હોય અથવા તો સ્પ્રેડ નહીં કર્યું હોય તો કટિંગ યોગ્ય રીતે થઈ શકતું નથી. તેથી જ્યારે ફેબ્રિક ઉત્પાદન માટે જાય છે ત્યારે તેના ગાર્મેન્ટ બનાવવામાં મુશ્કેલી પડે છે. તેથી ગાર્મેન્ટ ઉત્પાદન ઉદ્યોગ માટે યોગ્ય ફેબ્રિકનો ફેલાવો એટલે કે ફેબ્રિક સ્પ્રેડિંગ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે ફેબ્રિક યોગ્ય રીતે મૂકે છે ત્યારે તેઓ ફેબ્રિકને ઠીક કરવા માટે એક પ્રકારની ક્લિપ, ફેબ્રિક એટેચિંગ ક્લિપનો ઉપયોગ કરે છે. માર્કર પેપર ફેબ્રિકની સપાટી પર રહે છે, પછી તેઓ ક્લિપ સાથે ફેબ્રિકને જોડે છે. ફેબ્રિક સ્પ્રેડિંગ સિસ્ટમના પ્રકાર. તો ઓટોમેટિક થાય છે અને મેન્યુઅલ થાય છે. એમાં ઓટોમેટિકમાં જોઈશું. જ્યારે કટિંગ ટેબલ પર મશીન દ્વારા ફેબ્રિક ફેલાય છે ત્યારે તેને ઓટોમેટિક ફેબ્રિક સ્પ્રેડિંગ કહેવાય છે. અને મેન્યુઅલમાં જ્યારે કાપડ માણસ દ્વારા કટિંગ પર ફેલાય છે, એટલે કે માણસ તેનું ફેબ્રિક સ્પ્રેડિંગ કરે છે ત્યારે તેને મેન્યુઅલી ફેબ્રિક સ્પ્રેડિંગ કહેવાય છે. હવે ફેબ્રિક સ્પ્રેડિંગ થઈ ગયા પછી કટિંગ પ્રોસેસ આવશે. તો કટિંગ પ્રોસેસમાં સૌથી પહેલાં માર્કર બનાવીએ આપણે જોઈ લીધું, ફેબ્રિક સ્પ્રેડિંગ જોઈ લીધું, માર્કર પ્લેસમેન્ટ કેવી રીતે કરવું તે આવે છે, ક્લિપ સાથે કાપડને જોડવામાં આવે છે, ત્યારબાદ ફેબ્રિક કટિંગ કરવામાં આવે છે, ફેબ્રિકના પાર્ટ્સને નંબરિંગ કરવામાં આવે છે, પછી તે પાર્ટ્સનું બંડલિંગ કરવામાં આવે છે. કટિંગ પ્રક્રિયાના પણ પ્રકાર હોય છે. તેમાં ફર્સ્ટ છે મેન્યુઅલ કટિંગ, સેકન્ડ હીટ કટિંગ, થર્ડ છે લેઝર કટિંગ. મેન્યુઅલ કટિંગ વિશે જોઈશું. તે એક પ્રક્રિયા છે જે માણસ દ્વારા કરવામાં આવે છે, તેને મેન્યુઅલ કટિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. કટિંગ માસ્ટર વર્કરને સૂચના આપે છે અને વર્કર સૂચનાનું પાલન કરીને પાર્ટ્સનું કટિંગ કરે છે. હીટ કટિંગ. આ પ્રક્રિયા માટે હીટ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને મશીનમાં કોપર કોઇલ હોય છે. વીજળી કોઇલમાંથી પસાર થાય અને તે ગરમ થઈ ગયા પછી તે ફેબ્રિકને કાપી શકે છે. આ હીટ કટિંગ એક મશીન દ્વારા કટિંગ કરવામાં આવતી પ્રક્રિયા છે. ત્યારબાદ લેઝર કટિંગ થાય છે. કાપવા માટે ઓછા પ્રકાશનો ઉપયોગ થાય છે. તે ખૂબ જ ખર્ચાળ કટિંગ પદ્ધતિ છે, પરંતુ કટિંગ ખૂબ જ અસરકારક છે. લેઝર કટિંગથી કટિંગ ખૂબ જ ઝડપથી અને સહેલાઈથી થઈ શકે છે. આ પિક્ચરમાં આપણે લેઝર કટિંગ મશીન જોઈ રહ્યા છીએ. ત્યારબાદ કટિંગ થઈ ગયા પછી કટિંગના પાર્ટ્સ સ્ટિચિંગ સેક્શનમાં જાય છે. સ્ટિચિંગ એ ગાર્મેન્ટના ઉત્પાદનનો મોટો ભાગ છે. સ્ટિચિંગ વિના ઉત્પાદનોને વિશ્વભરમાં રજૂ કરી શકાતા નથી. સ્ટિચિંગ એક પ્રક્રિયા છે જેમાં ફેબ્રિકના બે ટુકડા જોડાય છે. ઘણા પરિબળો સ્ટિચિંગ સાથે સંકળાયેલા હોય છે, એટલે કે સોયનું કદ, મશીનનો પ્રકાર, થ્રેડની સંખ્યા, કામદારોની ક્ષમતા, ઉત્પાદન લાઇન વગેરે. જેથી સ્ટિચિંગ વિભાગ એ માત્ર ફેબ્રિકનું જોડાણ નથી, તે ગાર્મેન્ટ ઉત્પાદન ઉદ્યોગનો મુખ્ય ભાગ છે. સ્ટિચિંગ એલિમેન્ટ. એમાં એલિમેન્ટ્સમાં સિલાઈ મશીન, સોય, થ્રેડ આ બધી વસ્તુઓની જરૂર પડે છે. સ્ટિચિંગ મશીન વિશે આપણે સમજીશું. તો સ્ટિચિંગ મશીનના પ્રકાર છે સાદા મશીન એટલે કે સિમ્પલ સ્ટીચ, જે લોક સ્ટીચ મશીન હોય છે તે, ઓવરલોક મશીન, બારટેક મશીન, બટન હોલ મશીન, બટન સ્ટીચ મશીન, ફીટ ઓફ ધ આર્મ મશીન. સ્ટિચિંગ મશીન વિશે આપણે સમજીશું. તેમાં સૌપ્રથમ સાદા મશીન. સાદા મશીન એટલે કે લોક સ્ટીચ મશીન. સાદા મશીનનો ઉપયોગ મૂળભૂત રીતે બે ફેબ્રિક જોડવા માટે થાય છે. લાંબા ટાંકા માટે આ મશીનનો ઉપયોગ થાય છે. સાદા મશીનમાં ઘણી બ્રાન્ડ્સ છે.
કેટલાક મેન્યુઅલ છે અને કેટલાક ઓટોમેટિક છે, પરંતુ દરેક મશીન સમાન કામ કરે છે. તેમાં આ છે ઝુકીનું મશીન. ઝુકી સિલાઈ મશીન જાણીતી બ્રાન્ડ છે. દરેક કંપની આ મશીનનો ઉપયોગ કરતી હતી. મશીનની પ્રારંભિક શક્તિ ખૂબ જ સારી છે. મશીનનું મૂળ ચીન છે, એટલે કે મશીનનું પ્રોડક્શન ચીનમાં થાય છે. ઓપરેટરોને મશીન સેટ કરવાની જરૂર પડે છે, ક્યારે કે જ્યારે ઉત્પાદનો બદલાય છે ત્યારે સેટિંગ્સ બદલાઈ જાય છે, એટલે કે અલગ અલગ પેટર્ન પ્રમાણે મશીનનું સેટિંગ પણ બદલાઈ જાય છે. બીજું છે બ્રધર મશીન. બ્રધર એ ચાઇનીઝ બ્રાન્ડ છે જે ઘણી કાપડ અન્ય મશીનરીનું ઉત્પાદન કરે છે. તેઓએ સીવણ માટે મેન્યુઅલ, અર્ધ સ્વચાલિત, સંપૂર્ણ સ્વચાલિત મશીનો બનાવ્યા છે, એટલે કે તે કોમ્પ્યુટરાઇઝ્ડ સ્ક્રીનવાળા પણ હોય છે, જેમાં સ્ટીચની પેટર્ન ને થ્રેડ કટિંગની પેટર્નને તે સેટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ ઓવરલોક મશીન. ઓવરલોક એ એક પ્રકારનો ટાંકો છે જે ધાર, હેમિંગ અથવા સીમિંગ માટે કાપડના એક અથવા બે ટુકડાની ધાર પણ સીવે છે. સારા વસ્ત્રો માટે તે ખૂબ જ અસરકારક મશીન છે, કારણ કે ઓવરલોકિંગ વગર એજ ફિનિશિંગ સારું થતું નથી. બજારમાં તેની ઘણી બધી બ્રાન્ડ ઉપલબ્ધ છે. કાપડના રેસા ન નીકળી જાય તે માટે કાપડમાં ઓવરલોક કરવું જરૂરી છે, તે માટે ઓવરલોક મશીનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બારટેક મશીન. બારટેક મશીન ખાસ કરીને લોક સ્ટીચ માટે ઉપયોગ કરે છે. તેમાં સોય અને બોબિન હોય છે. તે ટૂંકી જગ્યાએ હાઈ ડેન્સિટી લોક સ્ટીચનું ઉત્પાદન કરે છે. હાઈ ડેન્સિટી એટલે કે તૂટે નહીં તેવા લોક સ્ટીચ. જેકેટ અને પેન્ટના ખિસ્સાની બાજુએ ટાંકવા માટે બારટેક મશીનનો ઉપયોગ થાય છે. સ્ટીચ ડેન્સિટી ફેબ્રિકના GSM પર આધાર રાખે છે. GSM એટલે કે ગ્રામ પર સ્ક્વેર મીટર. તો GSM જેટલા વધારે હોય તો ટાંકાની ઘનતા પણ વધારે હોય છે. જો GSM ઓછી હોય તો ટાંકાની ઘનતા પણ ઓછી હોય છે, એટલે કે જેટલું જાડું કાપડ વધારે હોય તેટલા ટાંકા વધારે મજબૂત લેવામાં આવે છે. ત્યારબાદ બટન સ્ટીચ મશીન. આ મશીન મૂળભૂત રીતે ગાર્મેન્ટ પર બટન જોડવા માટે વપરાય છે. તે ખૂબ જ હાઈ સ્પીડ મશીન છે અને મશીન 1 મિનિટમાં 60 બટન જોડી શકે છે. બે પ્રકારના મશીન છે, એક પ્લાસ્ટિક અથવા સામાન્ય બટન જોડવાનું મશીન અને બીજું છે સ્ટીલ અથવા ક્લિપ અથવા ટીપ બટન જોડવાનું મશીન. ગાર્મેન્ટના પ્રકાર પ્રમાણે તે મશીનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બટન હોલ મશીન. આ મશીન મૂળભૂત રીતે ગાર્મેન્ટ પર ગાજ કરવા માટે વપરાય છે. તે ખૂબ જ હાઈ સ્પીડ મશીન છે અને આ મશીન દ્વારા અલગ અલગ સાઇઝના અને અલગ અલગ પ્રકારના ગાજ બનાવી શકાય છે, એટલે કે ગાર્મેન્ટની ડિઝાઇન અને બટનને અનુરૂપ આ મશીન ગાજ બનાવે છે. જે સાઇઝ બટનની હોય છે તે સાઇઝ ગાજની પણ સેટ કરવામાં આવે છે. ત્યારબાદ ફીડ ઓફ ધ આર્મ મશીન. આ મશીન વાસ્તવમાં ચેઇન સ્ટીચ મશીન છે. તેમાં બોબિનની જગ્યાએ લૂપર હોય છે. આ મશીન દ્વારા ગાર્મેન્ટ પર મલ્ટી થ્રેડ ચેઇન સ્ટીચ બનાવી શકાય છે. આ મશીન દ્વારા ડેનિમ અથવા જીન્સ જેવા ભારે કાપડમાં પણ સ્ટીચ બનાવી શકાય. જીન્સના જે ટ્રાઉઝર બને છે તેના પાર્ટ્સ જોઈન્ટ કરવા માટે ફીડ ઓફ ધ આર્મ મશીનનો ઉપયોગ થાય છે. તો ગાર્મેન્ટ બનાવવા માટે આટલા મશીનનો ઉપયોગ થાય છે, ગાર્મેન્ટ સ્ટીચ કરવા માટે. અને બીજી એક ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે રેડીમેડ ગાર્મેન્ટની કંપનીમાં કોઈ એક જ વ્યક્તિ એક ગાર્મેન્ટ બનાવતું નથી. એક વ્યક્તિ આખું ગાર્મેન્ટ કોઈ પૂરું કરી શકતું નથી, કેમ કે ગાર્મેન્ટ ફેક્ટરીમાં લાઇન સિસ્ટમથી કામ ચાલતું હોય છે. લાઇન સિસ્ટમ એટલે કે ગાર્મેન્ટનો કોઈ એક પાર્ટ કોઈ એક જ વ્યક્તિ જોડે છે. જેમ કે કુર્તી બને છે કોઈ ફેક્ટરીમાં, તો કુર્તીનું નેકલાઇન ફિનિશિંગ એક જ વ્યક્તિ કરે છે. બીજો વ્યક્તિ તેનું સ્લીવ જોઈન્ટ કરશે કે શોલ્ડર જોઈન્ટ કરશે. તો એક ગાર્મેન્ટ અનેક વ્યક્તિઓના હાથમાંથી પસાર થાય છે ત્યારે એક ગાર્મેન્ટ પૂરું થાય છે. આ ધ્યાનમાં રાખવાની બાબત છે. ગાર્મેન્ટ બની ગયા પછી તેનું ક્વોલિટી ચેકિંગ કરવામાં આવે છે, તો ક્વોલિટી સેક્શનમાં ગાર્મેન્ટ જાય છે. દરેક ગાર્મેન્ટ પહેલાં ગુણવત્તાની ખાતરી કરે છે, કારણ કે જો ગાર્મેન્ટ ગુણવત્તાની ખાતરી કરવામાં અસમર્થ હોય તો તે ગાર્મેન્ટ ભવિષ્યમાં સારી ડિમાન્ડ મેળવી શકશે નહીં. અને આ ગાર્મેન્ટ માટે ઇન્સ્પેક્શન રૂમ પણ હોય છે. તેમાં ગાર્મેન્ટમાં રહેલ સુઈંગ ડિફેક્ટ અને SPI સ્ટીચ પર ઇંચ ચેક કરવામાં આવે છે. સુઈંગ ડિફેક્ટ એટલે કે કોઈ પાર્ટ ઊંધા કે ખોટા તો જોઈન્ટ નથી થઈ ગયા ને ક્યાંયથી સિલાઈ તૂટી તો નથી ગઈ ને તેના SPI સ્ટીચ પર ઇંચ પેટર્ન પ્રમાણે નક્કી કરેલા હોય છે, તો તે બરાબર છે કે નહીં. સ્ટીચ પર ઇંચ એટલે કે 1 ઇંચમાં કેટલા સ્ટીચ આવે તે પેટર્ન પ્રમાણે નક્કી કરવામાં આવે છે. તો તેનું ચેકિંગ ક્વોલિટી સેક્શનમાં કરવામાં આવે છે. સ્ટિચિંગ ક્વોલિટીનું નિરીક્ષણનું કાર્ય. સ્ટિચિંગ ગુણવત્તા નિરીક્ષક એવી વ્યક્તિ છે જે ઉદ્યોગમાં ઉત્પાદન
ચાલતું હોય છે ત્યારે ગાર્મેન્ટની ગુણવત્તા તપાસે છે. તે ઉત્પાદનને તપાસે છે, ઉત્પાદનની ખામી શોધે છે. જો કોઈ ખામી જણાય તો નિરીક્ષક સીધો સિનિયર સિલાઈ મશીન ઓપરેટરને મોકલે છે અને ઉત્પાદનમાંથી ખામી દૂર કરવાનો આદેશ આપે છે. મૂળભૂત રીતે તે અથવા ઓનલાઈન ગુણવત્તા નિયંત્રણ માટે કામ કરે છે. ફિનિશિંગ ક્વોલિટી ઇન્સ્પેક્ટરનું કામ. ત્યારબાદ ફિનિશિંગ ક્વોલિટી ઇન્સ્પેક્ટર હોય છે તે એવી વ્યક્તિ છે જે સિલાઈ ઇન્સ્પેક્ટરને ફિનિશિંગ લાઇનમાં ટ્રાન્સફર કરતી વખતે કાપડના ઉત્પાદનોની તપાસ કરે છે. ગાર્મેન્ટ બની ગયા પછી ફિનિશિંગમાં જાય છે તો ફિનિશિંગમાં જતાં પહેલાં ફિનિશિંગ ક્વોલિટી ઇન્સ્પેક્ટર તેને ચેક કરે છે. મૂળભૂત રીતે તે ઓફલાઈન ગુણવત્તા નિયંત્રણ છે અને મહત્તમ ખામી દૂર કરવામાં આવે છે. તેઓ માત્ર માપ, લેબલ અને ગંભીર ખામીઓ એટલે કે તૂટેલી સોય તો તેમાં રહી નથી ગઈ કે તેમાં કોઈ જંતુઓ કે વગેરે તો નથી તે તપાસે છે. તેઓ દરેક ઉત્પાદનમાં મેટલ ડિફેક્ટરનો ઉપયોગ કરે છે. એવું કંઈક સાધન આવે છે જેનાથી ખ્યાલ આવે છે કે ગાર્મેન્ટમાં ક્યાંય તૂટેલી સોયના ટુકડા રહી તો નથી ગયા ને. ત્યારબાદ ફિનિશિંગ સેક્શનમાં જાય છે. ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ તે ડિપાર્ટમેન્ટ છે જે તમામ ડિપાર્ટમેન્ટ પછી આવે છે અને તે કાપડના અંતિમ દેખાવમાં સમાન મહત્ત્વની ગુણવત્તા ભજવે છે. આ વિભાગમાં મોટાભાગે નીચેના પગલાઓનો સમાવેશ થાય છે, જેમ કે થ્રેડ સકિંગ. વસ્ત્રોમાંથી વધારાનો દોરો દૂર કરવામાં આવે છે. આ ઉત્પાદનને સાફ કરવામાં આવે છે. કોઈ ગાર્મેન્ટ બની ગયું હોય તેની ઉપર ધૂળ કે થ્રેડ ચોંટેલા લાગેલા હોય છે તેને દૂર કરવાનું એક મશીન હોય છે, તેને થ્રેડ સકિંગ મશીન કહેવામાં આવે છે. તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ગાર્મેન્ટ આયનિંગ કરવામાં આવે છે. ઇસ્ત્રીનો ઉપયોગ ફેબ્રિકમાંથી કરચલીઓ દૂર કરવા માટે થાય, જે પ્રોડક્ટમાં સારું ફિનિશિંગ આપે છે. તેઓ જેકેટમાં સ્ટીમ આયનનો ઉપયોગ કરે છે. અમુક પ્રકારના ફેબ્રિકમાં સ્ટીમ આયનનો ઉપયોગ થાય છે. વરાળ સ્મૂધ ફિનિશિંગ કરવામાં મદદ કરે છે. આયનનું તાપમાન 80થી 90 ડિગ્રી સેલ્સિયસ હોય છે, એટલે કે ફેબ્રિકના પ્રકાર પ્રમાણે આયનનું તાપમાન રાખવામાં આવે છે. ત્યારબાદ ગાર્મેન્ટ પેકિંગ સેશનમાં જાય છે. ગુણવત્તા વિભાગ પસાર કર્યા પછી ગાર્મેન્ટ શિપમેન્ટ માટે તૈયાર થાય છે. શિપમેન્ટ પહેલાં ઉત્પાદકને પેક કરવાની જરૂર હોય છે. કામ સરળ છે પણ તેટલું પણ સરળ નથી. પ્રથમ તેઓ ઉત્પાદનને પોલીપેકમાં પેક કરે છે અને પછી તેઓ કાર્ટૂનમાં વસ્ત્રો મૂકે છે. ખરીદદારો દ્વારા કાર્ટૂનની સાઇઝ પણ આપવામાં આવે છે અને એક કાર્ટૂનમાં કેટલા નંગ રાખવામાં આવે છે તે પણ ઓર્ડરશીપમાં આપે છે. એટલે કે ઓર્ડર પ્રમાણે જે પ્રમાણે કંપનીમાંથી કાર્ટૂન આપવામાં આવ્યા હોય તે પ્રમાણે તેમાં પેકિંગ કરવામાં આવે છે. આ હતી આખા ગાર્મેન્ટ બનવાની પ્રક્રિયા જે રેડીમેડ ઇન્ડસ્ટ્રીમાં થાય છે તેના વિશે આપણે સમજ્યા. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત માહિતી મળી હશે. આભાર.